ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી જયંતિભાઈ પરમાર છે, એમને ફરિયાદ આપેલી કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સતીશ રામજી ધામી જે છે ભુવા છે અને તાંત્રિક વિધિનું કામ કરે છે. અને એ જે ફરિયાદી છે એમના છોકરા ઓસ્ટ્રેલિયા રહે છે અને આ ધાર્મિક વિધિમાં જાણકાર હોય ને એમનો કોન્ટેક્ટ થયેલો એમના છોકરા મારફતે, અને ત્યારબાદ એમના પિતાજી અહીંયા રહેતા હોય એમને એનો કોન્ટેક્ટ કરેલો અને વારંવાર કંઈક ઘર કંકાસ અથવા ગમે તે પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરી આવીશ એવી બાંયધરી આપીને એમને એમના પર વિશ્વાસ આવેલો અને તૂટક બેંકના ટ્રાન્ઝેક્શનથી પૈસા તેમજ અમુક રોકડા રૂપિયા એમ કરીને કુલ 24 લાખ રૂપિયા આ તાંત્રિકને આપેલા અને કામ ન થતાં અને એમને અસંતોષ થતા એ બાબતે ફરિયાદ ચીટિંગની અને વિશ્વાસઘાતી BNS કલમ 318(4) તેમજ 354 મુજબ આપેલ છે. એ બાબતની તપાસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે PSI ગોહિલ સાહેબ, એ તપાસ દરમિયાન છે. હા, આ કામના આરોપીનું છે જેમાં પૈસા જમા થયેલા એનું સીઝ કરવામાં આવ્યા છે, જેથી એ આરોપી ઉપાડી ના શકે એના માટેની કાર્યવાહી કરવામાં આવે. 24 લાખ કુલ 24 લાખ રૂપિયા છે, એમાંથી ક્રેટા ગાડી એ કબજે કરેલ છે આરોપીની, આઈફોન કબજે કરેલ છે અને જે પૈસા જે બેંક એકાઉન્ટમાં જમા થયેલા છે એ બેંક એકાઉન્ટ સીઝ કરવા. ઉપરોક્ત બાબતે વિગતવારની તપાસ ગોહિલ સાહેબ PSI દ્વારા કરવામાં આવશે. ભક્તિનગર મોડસ ઓપરેન્ડી આ રીતે વિશ્વાસમાં લઈને તાંત્રિક વિધિને એ કરીને વિશ્વાસમાં લઈને એવું જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા છોકરાને આ ભાઈ સાથે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ થયેલો અને ત્યારબાદ આ વિશ્વાસઘાત છેતરપિંડી થયેલી. ના, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. લોકોને એ જ અપીલ કરવાની છે કે આ રીતે ખોટી રીતે ભ્રામક જે આ ભુવા તાંત્રિકની વિધિ કરવાના બહાને કે પ્રોબ્લેમ સોલ્વ કરી આલીશ એ રીતે જે બતાવવામાં આવે છે કે પ્રોબ્લેમ સોલ્વ કરી આલીશ ને એના સામે પૈસા એઠવામાં આવે છે, તો એ પ્રવૃત્તિ બંધ થાય અને લોકો વિશ્વાસમાં ના આવે અને આ રીતે છેતરાય ને એ બાબતની મારી પબ્લિકને અપીલ છે.